મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે તૈયાર થઈ ગયા, પણ આપણે જવાનું છે રૂહી દેવાંશીને મૂકવા। એટલે મારે ભાખરવડ રોકાવાનું નથી, લગભગ ભાખરવડ જવાનું નથી, માળિયા લગન મૂકીને પાછી વળી જાય। હજી નક્કી નહીં, પછી મારી મમ્મી એમ કહે કે અહીંથી જમીન પછી નીકળી જાય તો પછી નીકળી જાવ, પણ હાઈ જે પાછું અહીંયા બરડિયા હાજરી દેવાની છે, એટલે આપણે પાછું ઘરે વહી આવવાનું છે। રૂહી દેવાંશીને વેકેશન કરવા જવું છે, પછી હું તો ગમે ત્યારે જઈ શકું, એ બે જઈ શકે નહીં, એટલે પપ્પા કે મૂકી આવીને। અને પહેલાં તો એવું હતું જુનાગઢથી સીધી ભાખરવડની બસ જઈ, એટલે મારી મમ્મીની કે એમાં બેહાડ દેજે, પણ મારું ને પપ્પાનું મન માને નહીં, એટલે પપ્પા કે ના ઠેક લગન મૂકીએ, આપણે કાંઈ એવું બધું કામ નથી। અને આમે આપણે રૂહી દેવાંશીથી વધુ તો કામ હોય જ નહીં નહીં, એટલે પપ્પા કે તું મૂકી આવી જા, એટલે હું મૂકી આવું છું। એને પપ્પાને કંઈક હજી વાળી એવું કે ગાડીનું ઓલું આવવાના છે માણસો, એટલે એ જઈ શકે એમ નથી, નકર એ ગાડી લઈને મૂકી આવે તેમ, એનું કામ છે આયા, હું નહીં હોય તો હાલશે। જો આપણે વાડી આવ્યા અને થોડી જાહેર લંઘાતી હતી, તો નાનજી બાપા કે આને પાણીની જરૂર પડશે હવે, પરસ કે ગમે આ લાંબુ કઈ કંઈક હોય, એટલે આપણે પછી મોડું પડ્યા કર્યું અને બાહે જેપીને ત્યાંથી આપણે અત્યારે લાઈન લાંબી કરી દીધી છે, તો ગોલાઈ મારીને જઈ લાઈનમાં અને મોટરે ચાલુ કરી દીધી છે, એટલે અંદાજે લગભગ 2 ક્યારા તો પી ગયા છે। એટલે માણસ નથી કહેતા કે ભાઈ ભાઈઓને હોય અથવા શેઠા પાડોશીને ભગવાન દે ને તો વધારે સારું, કારણ કે એને હોય તો કોક દીક આપણે ઉપયોગમાં આવે, એટલે પાહેવાળાને ભગવાન દે ને તો એમાં આપણે રાજી રહી, કારણ કે કોઈ કોક દીક આપણે કાંઈ આવે। જો અત્યારે આ જેપીન પાણી છે ને તો આપણે લાઈન લાંબી કરી દીધી અને આપણી જાહેર એક પાણ પી જાય, અને હવે પછી એક પાણ પાવું જોઈએ, એટલે થોડુંક અહીંથી ને થોડુંક આપણે અહીંયાથી એમ કરીને બેથી થોડો ઉલારો ભેગો થઈને તો એક પાણ પી જાય, એટલે 2 પાણમાં હવે આપણી જાય 15 દીમાં કમ્પ્લીટ નીકળી જાય। આપણે ગયા હતા દેવાંશી મમ્મીને તેડવા, કારણ કે જુનાગઢ ગયા હતા, એટલે હાથદળ ઉતરા ફોન આવ્યો તેડી જાવ, એટલે તેડીને હજી ઘરે પહોંચ્યા તા વરસાદ ગાજવાનું ચાલુ થઈ ગયો, એટલે પરબાર જ ઘરે પાણી પીને ભાગ્યો, કીધું વાડીએ સિમેન્ટની થેલી બાઈને તઈને પડી છે અંદર મૂકી દઈ, પણ વાડીએ તો પગવાઈ ન દીધો, તાજો મને આમ પલારી દીધો, એક સાઈડ આખી પલળી ગઈ, અને જઈને વાવાઝોડું ઉપડ્યું ને એવો પવન ઉપડ્યો કઈ ઘટે નહીં એવો, અને એ બાજુ વાવાઝોડું બધું વહી ગયું માતાની દયાથી। કોક હવે ધીમા સાટા આવે છે, પણ નહીં વાંધો આવે, કારણ કે અત્યારે કઈ ચોમાસું છે નહીં આવે, પણ નોર્મલ ખાલી ધૂળ પલ્લે એવું આવે, અને પવન એટલે કે ઘડીક તો એવું હતું ખામ 40-50 ની ઝડપ કેમ હોય, પણ એ કેટલી ખાલી 2 જ મિલી, પણ અત્યારે જો બધું પાછું શાંત થઈ ગયું હાવ। કેવો પવન હતો નાનજી બાપા? અરે પવન એટલે માણાને આમ ખેહવી નાખે, ક્યાંય નાખી દે એવો। મને તો આંખ નો જ ખુલી રસ્તામાં, તોય ધરર પોગી ગયો, પણ વાંધો ના આવ્યો। જો હવે શાંત થઈ ગયું વાતાવરણ, અત્યારે આપણે કરીએ આવી ગયા હે ગૌશાળાનું સણતર કરવા, અને રેતી આવી ગઈ, 2 જગ્યા રેતી નહોતી ને એની વાકે બંધ હતું, અત્યારે જો આપણે રેતી આવી ગઈ છે અને માલ બનાવી કમ્પ્લીટ કરી દીધો, હવે સણતર ચાલુ કરવાનું છે, એટલે એ તો સણતર ચાલુ થઈ જાય, કારણ કે એટલું બધું કઈ નડે એમ નથી, મેન તો 2 જગ્યા રેતી વાકે કામ અટકું હતું, એટલે રેતી આવી ગઈ। જો વાતાવરણ એકદમ આહલાદક વરસાદી માહોલનું, કાંઈ ઘટે નહીં ને એવું, ખાલી આ ભાગમાં થોડુંક ખાલું છે, બાકી આખું પેક। કોક છાટા ખરે, એમ તો રોડમાં પાણી હાલતા થઈ જાય ને એવો તો હતો, જ્યાં બધું ભીનું થઈ ગયું, માટીની સુગંધ માંડ્યા આવવા। આપણે મેળી કાલ વારી લીધી અને એકદમ ચોખ્ખી થઈ ગઈ, કાંઈ ઘટે નહીં ને એવી, જો આમ અરીસા જેવી, અને ધારે એનો કાંઈ ઘટે નહીં ને એવો હે, જો વરસાદ આવ્યો ને બધું પાણી પરબારું જ વાહે વહી ગયું જાય હેઠે, કંઈ ભરાણું જ નથી, નોર્મલ ખાલી અહીંયા જરીક અહીંયા આવ્યું છે, એ ધૂળને હિસાબે, ધૂળ હોય ને એની હિસાબે આમ જઈ ન શીખવું, એટલે બાકી એકદમ ચોખ્ખું થઈ ગયું, એટલો ઢાર છે। 43 ફૂટની લંબાઈમાં
આપણે 8 ઇંચનો ઢાર દીધો છે એક બેલાનો, એટલે બરાબર પાણી રડી જાય, ક્યાંય ભરાવું જ ન જોઈએ પાણી. કારણ કે તમે એકાદું 2 મકાન કરો ને પછી ધીમે ધીમે બધો અનુભવ થઈ જાય. આપણે પેલું મકાન બનાવ્યું એમાં આપણે ક્યાંય પાણી ભરાતું જ નથી, પણ તેમ છતાંય બીજાના આપણે વાતો સાંભળતા પાણી ભરાઈને સ્લેબમાં ઝૂકી ગયો હોય ને એવા પ્રશ્ન બનતા, એટલે આપણે 12x15માં નીચે છે ને બીમ મુકાવી દીધા હો રૂમમાં હોતા, એટલે સ્લેબ ઝૂકવાનો પ્રશ્ન જ ના રહે. એકદમ વિશાળ મેળી. જો પાછા આવે સાટા ચાલુ થયા, જો હવે સાટા ચાલુ થયા જો આવી રીતે. જેઠ મહિનો હોય તો તેમાંય કે આય મારા જાય, આમાં તો એમાંય કેમ બોલવું, કારણ કે હજી આપણે મકાનનું કામ પૂરું નથી થયું. નીરના ઢગલા બાઈને પડ્યા છે, અહીંયા જાહેરની બાઈને પડી છે, અહીંયા ભૂકાના ઢગલા બાઈને પડ્યા છે. હવે આપણે મકાનનું કામ પૂરું થઈને પછી નીણ હસવા છે, કારણ કે કડી આવે આપણે 15 થી 20 દિવસ કામ સેટિંગ વીખી નાખ્યું છે. એટલે કડિયા હવે પરમ દિવસનું કહે છે કે લગભગ પરમદી આવી જશે, નહીં આવે તો પછી એનું કામ બંધ ને આપણે નવા કડિયા ગોતવા જો. વરસાદ કે મારું કામ કાંઈ ઘટે નહીં ને એવો વરસાદ જાણે 8 મહિનો આવ્યો હોય ને એવી જમાવટ લીધી છે. ઓહો જઈ લે, પવન એવો અને વરસાદ એવો ધુમાડા કાઢે. જઈ લે જોઈ લે. ઓહો પરિસ્થિતિ આખી ભયંકર થઈ. શું કે વજુ સાહેબ તમારું કહેવાનું શું છે? હવે ખેડૂતની પરિસ્થિતિ જોતા નથી હતા. આ માણસની નીંદ ને માણસના જોઈ લે. ઓહો આ હે ને આનું વર્ણન ન થાય કોઈ રીતે. આ તો કોઈ કવિ હોય ને તો આનું વર્ણન કરી શકે એવી પરિસ્થિતિ છે અત્યારે. જોઈ લે, પોઝિશન ખરાબ છે. હા જે આપણે બધા અહીંયા છે, અશોકભાઈ બધા ઉભા છે, પણ આ તો ઓછે છે એટલે વાંધો ને, બાકી ઉભા એવું નથી. જોઈ લે. ઓહો પવન વાવાઝોડું ઉપડું છે અને વરસાદ એવો છે, આવ ગાંડો નવાજ થયો છે અને ખેડૂતની પરિસ્થિતિ હાવ ભયંકર છે. પાણી આવી ગયું રસ્તેથી તો. બધે પાણી ગામમાંથી ધોમ માંડ્યા આવવા. જોઈ લે. ઓહો કઈ દેખાતું નથી અને ઝાડવા થાંભલા પછી તો ઘણા પડી જાય. જોઈ લે. હા 80-90 ની ઝડપ અત્યારે થઈ છે હો. હા જોતા ખરે જોઈ લે. હોય હોય. ઓહો જોઈ લે. જોઈ લે ગાડીઓ પાડી નાખે. ઓ આવ્યો. જોઈ લે બરા પૈડા. હા હવે કબા આવવા મહિના જો. જોઈ લે જા કરા પડે. જો 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 જોઈ લે કરાનો વરસાદ. જોઈ લે હવે કરા મહિના વરસવા. જોઈ લે પાણી ને પાકું નદીમાં સમું ઝાપટું મારે. જોઈ લે. ઓહો ભયંકર પરિસ્થિતિ હો ભાઈ.
કરા પડે હો કરા જોઈ લે કરાનો વરસાદ જા કરા પડે ગરમ પાણી આવી ગયા હવે જો અને વખતે પવન આપતો તો ભાઈ આવે લોડલ લઈને આથી લઈ લે દેખાય કઈ લઈ લે બધી બાજુ એવો ને એવો વરસે હે આવ ગાંડો નવા થયો વાવાઝોડું એવું હે જોઈ લે ઘણી નુકસાની આવશે આજ તો કારણ કે આવો વરસાદ તો ચોમાસામાં વરસતો નથી એવો વરસાદ છે જઈ લઈ ઓ હા પૈડા થાપલા ગયા એ થાપલા ગયા જો નદીમાં પાણી આવી ગયું કઈ ઘટે નહીં ને એવું 5-6 મોટરનું પાણી જાય છે વેતું પાણી 5-6 મોટર તો બાકી આવ્યા એટલે વાડીનો માહોલ તો નાનજી બાપાને ખબર હોય કે હું હતી પોઝિશન નાનજી બાપા હું કે વરસાદ વાડીએ હવે તમારે ક્યાં બીવાનું છે આપણે સ્લેબ ભરાઈ ગયો અંદર નાનજી બાપાનું એવું ખાતું છે હે હા જો અહીંયા ગાયું બધું અને નાનજી બાપા ગાયું વાહે ખપી જાય ને એવી પોઝિશન હોય નાનજી બાપા ગાયું મૂકીને અંદર નો છે અને વરસાદે એવું કર્યું કે કઈ મોકો જ ન દીધો કોઈને એવો વરસાદ હા વણસી રૂહીને મૂકવા ગઈ હતી એટલે આપણે જુનાગઢ જિલ્લો અને ત્યાં તો લાગત તલ ને મગ ને વાવેતર ને લાગત ખેડૂને વાઢેલા ને પડ્યા હતા ત્યાં વરસાદ ન હોય તો સારું આપણે ભલે થયો પણ અમારા વિસ્તારમાં એટલું બધું નુકસાની ન હોય અને વરસાદને તો મને એવું છે કે દેવાનસિંહ પપ્પાએ જ પ્રાર્થના કરી હોવી જોઈએ સવારે લાઈન પાસ હતા ને એકલા એટલે વાટા ધોવાઈ જાય હવે શું કરે હવે ચાલુ કર્યું છે હે વાટા ધોવાઈ જાય એમાં પછી કામ થાય નહીં ને જોઈએ આ બધું જ અહીંયા એને નાખ્યું તો સિમેન્ટ ને એ બધું ધોવાઈ ગયું ત્યાં જા બધી રેતી અને જે આ વરસાદ છે ને એ ખેડૂને નુકસાની નથી પશુને નુકસાની છે નીણ બધી પલળી ગઈ અત્યારે આખું વરસ હાસવીને રાખી અત્યારે પલળી ગઈ આપડી જા બધી નીણ પલાઈ જો હા કમ્પ્લીટ હતી ને પહેલી છેલ્લે હવે અહીંયા થાય એટલે ભરવાની જ હતી એટલે આપણે ગાયુંનું તે દિવસે શું થયું તું રેતી નહોતી કા એટલે બંધ હતી ને થઈ રહી હતી હા અને આજ રેતી બપોર આવી હવે જો આજ વૈદગા હે એક થર માર્યો આડો ને એક ઉપર માર્યો હવે એક થર આની માથે આવશે ને એટલે ચાલતર કામ આપણું પૂરું પણ એને આજ કામ ન થયું કારણ કે બપોર પછી આવ્યા અને બપોર પછી આજ વરસાદ જ આવ્યો એટલે જોઈએ એવું કામ થયું નહીં ઓલું શીખતો હોય છે જોજી એને ગમે એ કામ હોય પણ આમ નિરીક્ષણ અમારા દેવાંશને પૂરું કરવું જોઈએ કેમ શું કામ કરે છે એને પાછી બધી ખબર જ હોય જો ત્યાં એવી રીતના ઊભી છે જઈને ઓલો ઇજનેર ઉભો ને એવી રીતે તપાસ કરે એ કેમ કામ કરે છે એ પછી એને ઘરે ખબર હોય પાછી ઘરે જઈને ચર્ચા કરે બાય
આ કેતન વરસાદ નહીં હોત તો કામ માજ પૂરું અથર થઈ જાત ને. એટલે વરસાદ નહીડો એને ઈ બેસી જાય છે અંદર. શું કરે હવે બિચારામાં? ફરજિયાત હતું, પરિસ્થિતિ જેવી હતી ભયંકર. પોરે આપણે આવ્યો તો ખબર આપણે તલ ઊભા હતા કે આપણે તલ નીકળી ગયા તઈએ વાટી લીધા તઈએ છેલ્લેથી આવ્યો હાવ આપણે તલ ખેરી નવરા થયા ને માનમાં નહીં ગાડું પોગાડ્યું ને વરસાદે દીધું. ગાડું ઠલવાડું નહીં. હા ઝાકું પડ્યું બરોબર. પેલી વાલે વાસડા પૂડા હે ને કે માણસો અહીંયા કામ કરવા આવ્યા છે ને એની વાડીએ તો એમ કે પતરા ઉડાડી દીધા એટલે એવો પવન હતો. જો આપણે પતરા વયા ગયા છે નકર આજ તો ઉડત જ પતરા હોય એટલે ઈ બીક હોય. અને ગાયુંના જે આપણે શેડ બનાવી ને એ પાછો મકાનની ઓથે આવી જાય એટલે એને એટલો બધો પવન ન લાગે. અને એ આપણે કામ પાકી જ કરશું એટલે જલ્દી ઉડે નહીં. અતિ વાવાઝોડું હોય તો ઉડે પણ એવું ભગવાન કોઈ દી આવવા ન દે. એટલા ઓઘા પડ્યા હતા એ રેડ ભફે જો બધાય પલાયરા. પણ હવે ખેડૂતની વેદના ખેડૂત સમજે, કારણ કે જેને જે વસ્તુનો અનુભવ હોય એને ખબર હોય, બધાને ન ખબર. એટલે ખેડૂત જે હોય એને બધાને ખબર પડી જાય કે આ પરિસ્થિતિ શું છે. આપણે બાઈને નીડ પડી છે એ પડી, આ વાઢેલી નીડ છે એ પડી, કેલભાઈ જો ઉડીને અહીંયા આવી ગયો. અને ડીઝલનો કેલબો વા રખડે. એવું તો ઘણી રખડતું હોય છે. ભગવાન જાણે જામ દેખાઈ જામ. હા આ જો કોઈની વસ્તુ બધાની આમ ઉડી ઉડીને ક્યાંય ક્યાંય ગઈ હશે કારણ કે માહોલ જ એવો હતો. પરિસ્થિતિ જ આખી અલગ હતી. આ પરિસ્થિતિનું વર્ણન ન થાય, ખાલી વાતું કરી શકે. આનું વર્ણન તો કોઈક કવિ કરી શકે, આપણાથી ન થાય. એમાંય સોમાહે હોય ને તોય હજી સમજા, પણ આવા કારા ઉનાળે આવે ને ત્યાં તકલીફ પડે. સોમાહે તો બધા હોની સગવડમાં જ હોય કે નહીં કે એવું કઈ બાઈને ન હોય. પણ અત્યારે હજી ખેડૂ હાવ આખરતાણું આવે ને ત્યારે અંદર ભરે, ત્યાં લગન બહાર જ હોય. હા અને અત્યારે નીણ ઢાંકવા ધારી કદાચ અહીંયા તાલપત્રી પડી છે આપણી વાડીએ બે, પણ ઢાંકવાનો વેત રહેવા દે તાલપત્રી ભેગી ઉડીને જાય એવી વહી જાય એમ જ. તાલપત્રી જવા દેવી ને તો ઓઢાડ વાવાય, બાકી નકરા ઓઢાય નહીં. એટલે બધું જાય ગાતું. તાલપત્રી ઢાંકવાનો વેત જ નહોતો. કેમ ને ઢાંકવી ચાલુ પવન અચાનક જ આવ્યો. દેવાસીન પપ્પા ચા પીતા હતા ગાતો તો મેં કીધું જટ વાડીએ જતો વાડીએ ગયા પૂગાય નહીં. હા પણ ખાતરનો ઢગલો જો ને કારો ભમર કરી દીધો, બધું કુસો ડૂસો બધું ઉડાડી શોખ હોસલ કરી દીધો. પણ તો એક છે કે ગમે એવું થાય, આ એક અકસ્માત એ થાવું કરવું એ તો કુદરતના હાથની વાત છે, આપણું કઈ નથી. પણ એનો રસ્તો કાઢવો અને કેમ આગળ વધવું એ આપણે જોવાનું. બાકી થવાનું આપણું કંઈ હાલવાનું નથી. તમારી ફૂલ તૈયારી હોય, અંદર ભરાઈ ગઈ હોય નીર તો એક વસ્તુ અલગ છે. બાકી બાયણે અત્યારે લગભગ 50% ખેડૂને બાયણે પડી છે. બધાને હોય, અમુક ટકા ખેડૂત અંદર ભરેલી હોય જેને હોય. આપણે પોરથી ભરાય તો આ તો નીણ તો ગમે ખેડૂત હોય ને આખર તાણે જ ભરે, અત્યારથી અગાઉ ન ભરી દે. એટલે લગભગ સગવડ હોય ને એને બાયણે પડી હોય એવું નથી. હવે તો ભરાઈ ગયું હોય, આખર ટાણું આવી ગયું, હવે તો ભરાઈ જ ગયું હોય. પણ તોય હજી કંઈક માલ પડ્યો હોય એની હિસાબે બાકી હોય.